જે મુરલીધર જે મારો મિત્રો આપણે હવે ટ્રેક્ટર આવી ગયું અને ચા નાખો વર્ગી જવાનું છે. અને કાલ તો જરીફ આવી ગયા હતા તો કામ બખેડાઈ ગયું હતું. આજ હવે કંઈ બખેડે એમ નથી. આજ હવે રેડી અને ઓકે હાવ કમ્પ્લીટ હાલે છે. આપણે રાહુલભાઈ ફૂલ સહાડ્યું છે. લીટી મારો વગર જીપીએસ જ હોય એની પાસે. એક નજર મારી લે જીપીએસ જ હોય. આપણે ચા નાખવાનું ચાલુ કરી દીધું હતું. અને હવે ખેતર પૂરું આવ્યું છે. કે આમ બધે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ખેતર પૂરું થવા આવ્યું છે. ચા 18ની જારી અને માંડવીને તુવેર વાવવાની છે આમાં. એ રીતે 18ની જારીએ ચા નાખી દીધા છે. તો આપણે હવે બીજા ખેતરમાં કાલે ચા નાખવાના છે. અને નીચે છે એમાં ત્યાં કાલે હવે ચા નાખવા જાવ. બાકી વરસાદનું આ રીતે કંઈક વાદળાને એવું થઈ ગયું છે. આપણે શાહ નખાઈ ગયા હતા 18ની જારીએ. અને હવે આપણે કાલે નાખવાના છે. આ ખેતરમાં ને ઓલા ખેતરમાં, બે ખેતરમાં શાહ નાખી દેવાના કાલે. આ ખેતરનું કામ બાકી ગયું છે શાહનું. પછી શાહ નાખીને પછી આસો માટ મારી દેવાનો છે, પૂરી દેવાના છે બધાને. પછી માટ મારવાનો લગભગ તો 90% શનેડા હોય થાય, કાં તો ટ્રેક્ટર જ મારી દેવાનો છે. વરસાદનું આગમન થવાની ફૂલ તૈયારીઓ છે. આમ તો 25-26 તારીખની આજુબાજુ વરસાદનું કહે છે બધા એનાલિસિસ. જોઈએ હવે ક્યારે થાય. 90% તો થઈ જાય 20 તારીખની આસપાસ. 30 તારીખની આવા તો 20 થી 30ની અંદરમાં થઈ જાય. બધા કરતા હોય વૈજ્ઞાનિકો કંઈ હવે ભાગ્યા તો નહીં મારતા હોય એટલે 90% થઈ જાય એવું દેખાય છે. અને વાતાવરણ એવું થતું આવે છે હવે કે વરસાદનું જોર થઈ જાય. અને આ વખતે તો હવે વરસાદ બધે મોરું કહે છે, થોડોક વરસાદ ઓછો અને બાપા મેળે જોઈએ કેવું થાય. કારણ કે એ બધી કુદરતના હાથની વાત છે. ચાલો આપણે હવે કાલે બીજા ખેતરમાં ચા નાખશું ત્યારે બ્લોગ ચાલુ કરશું. ને આજે પડી ગઈ સાંજ, તો હવે આપણે આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ. અને આપણી ચેનલના નવા મિત્રો કોઈ હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવો. જય મુરલીધર, જય માધવ.